આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગ્રામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા। અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ। અત્યારે ભરતભાઈનો ભય કયો છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે, એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ। કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી। તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે, એટલે બહોળી સંખ્યામાં બધા પધારી અને આ ડમ્પરો આ રોડ બને કે ના બને અમારે ડમ્પરો ચાલવા રોડ પર જોઈએ જ નહીં। બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્પરો બને એટલું વહેલી તકે એ લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા અને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે। આજે જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે એક આંદોલન તરફ આગળ વધીએ છીએ। અને મહેરબાની કરીને જે કોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ કે તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય। 2025ના રોજ જે એક દુઃખદ ઘટના બની, પરેશભાઈ માળીની, એ મારા મોટાભાઈ, માત્ર ને માત્ર આ ડમ્પરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ, 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની। એમાં મારા ઘરનો દીવો ઓલવાયો, પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા। એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ, નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ। બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી અમને કોઈ ઓબ્જેક્શન નથી। તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે। નદીમાં રસ્તો છે જ નથી, એવું નહીં, નદીમાં રસ્તો છે જ। તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય। અસ્તુ।